ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી છે અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં? લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાની આશા શું છે. સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ. પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત ભેગી થઈ છે, આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે અને નિર્ણય આજે અહીંથી આપણે કરીને જવાનો. દોસ્તો, સરકાર એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા. આ જનતાની અદાલતના કરોડો ન્યાયાધીશો તમે અહીંયા ઉભા છો, તમે કયો તમે શું સજા કરશો ભાજપને? જો ભાજપની સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આ આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે કરવાની છે. આવનારા 70 વર્ષ સુધી ભાજપનું બટન નહીં દબાવવાનું અને એને સજા આપવાનો નિર્ણય આજે આ જનતાની અદાલતમાં થવો જોઈએ. લોકશાહીમાં જનતાથી મોટું હોય કોણ? જનતાથી મોટું કોણ? જનતાથી મોટી પોલીસ નહીં, જનતાથી મોટું જંગલ ખાતું નહીં, જનતાથી મોટા મુખ્યમંત્રી પણ નહીં. સૌથી મોટી જનતા, અને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા છે. દોસ્તો, એટલે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, જનતાને છે આ સજા. કેમ કે જનતાએ નક્કી કર્યું ને અમારો નેતા ચૈતર વસાવા. તો કરોડો લોકોને જે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ છે, કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે, એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી છે કે તમારી પાસેથી તમારો નેતા છીનવી લીધો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાયક ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજને મળ્યો. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા આદિવાસી સમાજના મત આધારે. પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી સરકારી કચેરીઓ ઉપર પહેલી વખત બોલ્યું કોણ? ચૈતર વસાવા બોલ્યા. અનેક લોકો આદિવાસી સમાજના મતના આધારે સાંસદો, મંત્રીઓ બન્યા. પણ આદિવાસીઓની જમીન ઉપર વિવિધ કંપનીઓ લાવી આદિવાસીઓને ખદેડવાનું કામ કરતા હતા. એની વિરુદ્ધમાં પહેલો મજબૂત અવાજ ઉઠાવ્યો કોણે? ચૈતર વસાવાએ. કેવડિયામાં, તાપીમાં, છોટાઉદેપુરમાં, ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની, થર્મલ પ્રોજેક્ટ, ફલાણો પ્રોજેક્ટ, ઢેકણો પ્રોજેક્ટ. આ તમામ પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં આટલો બધો જાગૃત કરે છે? કેમ આદિવાસી યુવાનોને જગાડે છે? કેમ સુતેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે? ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે. એ જાગૃતિ સમાજમાં લઈને આવે. વિધાનસભામાં આજની તારીખમાં
જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્યો પર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપી. જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, ટોરબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હુંકા કરનારા બધા જ લોકો આલિશાન જિંદગી જીવે છે અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. બોલનારા નેતા વધ્યા છે ને એની સાથે રહેજો, એને ટેકો આપજો, એની પડખે રહેજો, નહીંતર ગુજરાતમાં કોઈ બોલે છે. સરકાર એમ ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભાજપની સામે બોલવો ન જોઈએ, કોઈ માણસ ભાજપની સામે અવાજ ન ઉઠાવવો જોઈએ, એવું સરકાર ઈચ્છે છે. પણ કેટલાક માણસો ચૈતર વસાવા હોય, પ્રકૃતિમાંથી પેદા થયેલા હોય, કોઈના બાપથી નો બીવે, સરકાર હોય કે સરકાર હોય કે જે હોય છે. અને આ જળ, જમીન, જંગલ કોનું છે? સરકારનું છે. સરકાર નહોતી, જે દિવસે આ દેશમાં સરકારો નહોતી ત્યારે જંગલ હતું કે નહીં? જે દિવસે આ દેશમાં કોઈ સરકાર, કોઈ પાર્ટી નહોતી ત્યારે જમીન હતી કે નહીં? અને જે દિવસે આ ભાજપ પાર્ટી કે એના નેતાનો જન્મ નહોતો ત્યારે આ ધરતી પર જળ હતું કે નહીં? તો ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જળ હતું, ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જમીન હતી, ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જંગલ હતું, અને ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે આદિવાસી પણ હતા આ દુનિયા ઉપર, આ દેશ ઉપર. તમારી પોલીસ, તમારું ફોરેસ્ટ, તમારા બધા માણસો એ તો હમણાં આવ્યા. આ તો સદીઓથી હાલતી આવતી વ્યવસ્થા છે, એને સંભાળીને રાખનારો આદિવાસી સમાજ છે દોસ્તો.